નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ચોમાસાને હવે 24 કલાક 48 કલાક જેટલો જ સમય બાકી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે, આગામી 23 તારીખ એટલે કે આવતીકાલથી 25 તારીખ સુધી ગુજરાતમાં ચોમાસું બેસે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. 27, 28, 29માં ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનીએ તો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં, તે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. અરબી સમુદ્રમાંથી જે પવનો વરસાદના આવવા જોઈએ તે નથી આવતા, પણ જે બંગાળી ખાડીમાંથી જે પવનો આવી રહ્યા છે જેના કારણે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં બેસી શકે છે. મુંબઈમાં હજુ ચોમાસું નથી પહોંચ્યું, મહારાષ્ટ્રના વિદર્ભ સુધી ચોમાસું છે, પરંતુ જે પશ્ચિમ બંગાળના ખાડીમાંથી જે વરસાદી પવનો આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ આગામી 48 કલાકમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાક રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતા છે, ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાતથી દક્ષિણ ગુજરાતના 5 થી 7 જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે. આજે ક્યાં વરસાદની આગાહી છે, આવતીકાલે ક્યાં વરસાદની આગાહી છે, આપણે આજે સમજવું છે. સૌથી પહેલા નકશા દ્વારા આપણે સમજી લઈએ એટલે તમને ચોક્કસ માહિતી મળી જાય. આજ જોઈ રહ્યો છો 22 તારીખનો ગુજરાતનો નકશો છે. આજે તમામ ગ્રીન ઝોનનો રસ્તો જિલ્લાઓ દેખાય છે. આ તમામ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોઈ શકો છો આપ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લાઓ, આ તમામ જગ્યાએ આજે વરસાદ પડી શકે છે. સૌથી પહેલા આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે જ બી વરસાદ શરૂ થઈ ગયો છે. વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ આજે આખો દિવસ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, ડાંગ, તાપી, સુરત અને ભરૂચ આ તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા આગામી 24 કલાકમાં રહેલી છે. પ્રી મોન્સૂન વરસાદના ભાગરૂપે આ વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, મહીસાગર અને અમદાવાદ આ તમામ જિલ્લાઓ જે મધ્ય ગુજરાતના છે આ તમામ જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ખાસ કરીને મધ્યમ વરસાદ ગાજવીજ સાથે આજે પડે તેવી શક્યતાઓ છે. અત્યારે અમદાવાદના વાતાવરણમાં જે બફારો જોવા મળી રહ્યો છે એ પ્રમાણે આજ સાંજ સુધીમાં અમદાવાદમાં સારો એવો વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવી છે આપણે દર્શક મિત્રો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ આજે 5 જિલ્લાઓ છે. પાંચ જિલ્લાઓમાં આજે સારો એવો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત વાસીઓને હજુ આગામી 28 તારીખ, 27, 28 તારીખ સુધી વરસાદની રાહ જોવી પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ચોમાસું જો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે માનીએ જો ચોમાસું ગુજરાતમાં આગામી 48 કલાકમાં પહોંચી જાય છે, જે રીતે એમને આગાહી કરી હતી 23 તારીખથી 25 તારીખ સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે, પહોંચી જશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. પરંતુ ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચોમાસું પહોંચતા 27, 28 તારીખ લાગી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આપ જોઈ શકો છો આજે ઉત્તર ગુજરાતના કોઈ જિલ્લામાં વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્રમાં પણ ઘણા જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી નથી. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ આ તમામ 5-6 જિલ્લા છે ઉત્તર ગુજરાતના, ત્યાં આજે વરસાદની કોઈ આગાહી વ્યક્ત કરવામાં નથી આવી. બફારાવાળું વાતાવરણ રહેશે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય છે, પણ આ જિલ્લાઓમાં જોઈએ છે તો આગામી પાછલા 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો નોંધાયો છે. 41-42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. એટલે હજુ આ બફારાના કારણે ચોમાસું જલ્દી સક્રિય બને, વરસાદ સારો પડે તેવી પણ શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ આ જિલ્લાઓમાં પણ આજે વરસાદની કોઈ આગાહી વ્યક્ત કરવામાં નથી આવી. કચ્છ જિલ્લો સંપૂર્ણપણે વરસાદ વગર રહેશે આજનો દિવસ તેવી સંપૂર્ણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલના વરસાદની આગાહીની આપણે વાત કરવી હોય 23 તારીખની તો આપ 23 તારીખનો નકશો જોઈ શકો છો. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ વરસાદમાં કવર થશે. મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ કવર થઈ જશે. દક્ષિણ ગુજરાત સંપૂર્ણપણે કવર થઈ ગયેલું છે. આગામી 24 કલાક પછી જે વરસાદની આગાહી આવતીકાલની કરીએ ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને હજી પણ વરસાદની પ્રી મોન્સૂન વરસાદની પણ રાહ જોવી પડશે. આપણે જે શરૂઆતમાં જ વાત કરી આજની 22 તારીખની, આવતીકાલ 23 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ અને દમણ, દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં આજે આવતીકાલે સારો વરસાદ પડે તેવી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તે પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ સાથે પડી શકે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ આ તમામ જિલ્લાઓ જે મધ્ય ગુજરાતના છે તમામ જિલ્લાઓમાં આવતીકાલે પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આવતીકાલે દરિયાકાંઠાના વિસ્તારો છે, આ સાથે રાજકોટ જેવું જે મહાનગર પાટનગર કહેવાય છે
છે સૌરાષ્ટ્રનું, ત્યાં પણ સારો વરસાદ પડે તેવી આવતીકાલે શક્યતા છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ આ સૌરાષ્ટ્રના 5-7 જિલ્લાઓ છે. તમામ જિલ્લાઓમાં આવતીકાલે પણ સારો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. સુરનગર, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જે દરિયાકાંઠાના 3 જિલ્લાઓ છે ત્યાં વરસાદની શક્યતા આવતીકાલે પણ નથી જોઈ રહ્યા. સુરનગર અને મોરબીની વાત કરીએ ત્યાં પણ વરસાદની શક્યતાઓ નથી. કચ્છમાં પણ વરસાદની આવતીકાલે પણ કોઈ શક્યતાઓ નથી. ઉત્તર ગુજરાતની આપણે અગાઉ પણ વાતચીત કરીએ પ્રમાણે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા આ કોઈ પણ જિલ્લાઓમાં વરસાદની આગાહી નથી. દર્શક મિત્રો, પ્રી મોન્સૂન વરસાદની એક્ટિવિટીનો જો રાઉન્ડ જે શરૂ થયો છે દક્ષિણ ગુજરાતથી શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં આજે ગઈકાલે બી 21 જૂનના રોજ અને આજે 22 જૂનના રોજ પણ વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. ફરીવાર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, વ્યારા આ તમામ જગ્યાએ અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો લાયક વરસાદ પડી રહ્યો છે. વાવણી થવાની સંપૂર્ણ શક્યતાઓ દક્ષિણ ગુજરાતમાં અત્યારના વરસાદથી જોવા મળી રહી છે. એક મહત્વના સમાચાર જે મળ્યા છે, નર્મદા ડેમની, સરદાર સરોવર ડેમની પણ સપાટીમાં વધારો થઈ ગયો છે. ઉપરવાસનો જે વરસાદ છે ત્યાંથી પાણીની જે આવક થઈ છે એ પ્રમાણે નર્મદા ડેમની પણ સપાટી વધી ગઈ છે. જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતની આપણે જે વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડ્યો છે એની આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ. આપણે અગાઉ વાતચીત કરી તેમ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતમાં આજથી પ્રી મોન્સૂન વરસાદ શરૂ થયો છે. સુરત જિલ્લાની વાત કરવી છે સૌથી પહેલા. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. આપ જોઈ શકો છો સુરતના કામરેજ, માંડવી, ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. પલસાણા તાલુકાના જોડવાના, કડોદા, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. કામરેજ તાલુકાની વાત કરીએ સુરતના, તો કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઓલપાડ તાલુકાની વાત કરીએ તો ઓલપાડના કુરસદ, કીમ, કઠોદા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે વહેલી સવારથી જ. માંડવી તાલુકાની વાત કરીએ તો માંડવીના મુંજલાવ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે ખેડૂતો માટે રાહતના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ ચૂક્યા છે. વહેલી સવારથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આ અંબાલાલ પટેલનું માનીએ, હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ જશે. આગામી 48 કલાક 72 કલાક સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતાઓ વીજળીના કડાકા ભડાકા સાથે કરવામાં આવી છે. આપણે અગાઉ જે વાતચીત કરી હતી દક્ષિણ ગુજરાતમાં આજની આગાહી, આવતીકાલની આગાહી પણ આપણે અગાઉ વિડીયોમાં જોઈએ આપણે પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ સારો જામશે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. આપ સુરતના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી ચૂકી છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારો આ તમામ જગ્યાએ સુરતના તમામ તાલુકા, કામરેજ, માંડવી, ઓલપાડ આ તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. પલસાણાની વાત કરીએ તો પલસાણા તાલુકાના જોડવા, કડોદા, દાસ્તાન વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે. કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઓલપાડ તાલુકાની વાત કરીએ તો ઓલપાડ તાલુકાના કુરસદ, કીમ, કઠોદા વિસ્તારમાં આ તમામ જગ્યાઓ જે સુરતના ગ્રામ્ય વિસ્તારો છે, માંડવીના, મુંદલાવ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આ સુરતના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારો તમામ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આપણે વધુ એક જિલ્લાના દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ. સુરત બાદ બીજા કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે તો વલસાડ જિલ્લામાં વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવી ચૂક્યો છે. વલસાડમાં પાછલા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે પણ વલસાડમાં વરસાદી માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી. તમને જણાવી દઈએ, ધોધમાર વરસાદ અને પવન સાથે વરસાદ પડતા, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે. પાછલા 48 કલાકથી વલસાડમાં વરસાદી માહોલ જામેલો છે. ધીમી ધારે સતત વરસાદ વલસાડમાં પડી રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ખેડૂતોને પણ રાહત મળી છે. વલસાડ જિલ્લો દક્ષિણ ગુજરાતનો મહત્વનો જિલ્લો, જ્યાં ખેડૂતો મોટા પાયે ખેતી કરતા હોય છે, તે તમામ ખેડૂતો માટે આજે રાહતના સમાચાર વલસાડથી આવી રહ્યા છે. વલસાડના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો ઘણા વિસ્તારોમાં પાણી ભરાય છે. આપની ટીવી સ્ક્રીન પર જોઈ દેખાય છે એ પ્રમાણે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાકમાં હજુ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 5 થી 7 જિલ્લાઓમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી જોવા મળશે. અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે વલસાડ જિલ્લાના દ્રશ્યો છે. વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. વધુ એક જિલ્લાની આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવી છે. સુરતની વાત કરી, આપણે વલસાડની વાત કરી, હવે નવસારીની વાત કરીએ. નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ
વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર વલસાડના દ્રશ્યો છે। આ નવસારીમાં હવે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। સુરત દક્ષિણ ગુજરાતનો ત્રીજો એક જિલ્લો નવસારી, ત્યાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ચૂક્યું હતું અને ધીમી ધારે વરસાદની શરૂઆત નવસારીમાં પણ થઈ ચૂકી છે। શહેરમાં નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। નવસારીના દુધિયા તળાવ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ઇટાળવા, છાપરા, કાડિયાવાડી અને ગ્રીડ વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। વરસાદથી વલસાડ અને નવસારી અને સુરત આ તમામ તાલુકાઓ જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। આપ ટીવી સ્ક્રીન પર નવસારીના દ્રશ્યો જોઈ રહ્યા છો। આ વહેલી સવારના દ્રશ્યો છે નવસારીના, જ્યાં વરસાદની શરૂઆત થઈ ત્યારના દ્રશ્યો છે। શહેરના અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે। અમુક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળ છવાઈ ચૂક્યા છે। આજે, આવતીકાલે અને પરમ દિવસ આગામી 72 કલાક સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદની ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। નવસારીના ઇટાળવા, છાપરા, કાડિયાવાડી આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપણે વધુ એક જિલ્લાની દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ। આપણે 3 જિલ્લાઓની વાત કરી, નવસારી, વલસાડ અને સુરતની। તાપી જિલ્લાની વાત કરી લઈએ તો તાપી જિલ્લાના વ્યારા અને વાલોડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપી જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વ્યારા સ્ટેશન રોડ, મેઇન બજાર વિસ્તારમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આપ ટીવી સ્ક્રીન પર વાલોડના દ્રશ્યો જોઈ રહ્યા છો। વ્યારા વાલોડમાં ગામના આસપાસના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। લાંબા સમયથી વરસાદની જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। તાપી જિલ્લાના વ્યારા વાલોડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। જે લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા એ તમામ લોકો માટે રાહતના સમાચાર। વાલોડ ગ્રામ્ય સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જામી ચૂક્યો છે। લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આજે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે આપણે દ્રશ્યો જોયા સુરતના, નવસારીના, વલસાડના અને તાપીના। આપણે વધુ એક જિલ્લાની વાત કરવી છે દક્ષિણ ગુજરાતમાં। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યો પર ઉમરપાડાના કેવડી, સારદા અને વિલાવી ગામોમાં મેઘમહેર જોવા મળી ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જંગલોમાં ઘેરાયેલા ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તમામ દ્રશ્યો આપણે દક્ષિણ ગુજરાતના જોઈ રહ્યા છે। સુરતની વાત કરીએ, સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો। ગામડા છે કેવડી, સારદા, વિલાવી આ ગામોમાં મેઘમહેર જામી છે। જંગલોથી ઘેરાયેલો છે ઉમરપાડા તાલુકો। આ જંગલોથી ઘેરાયેલા તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થઈ ચૂકીને આવી ચૂક્યા છે। બની શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીનું માનીએ તો આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ગુજરાતથી થઈ જશે। આ વરસાદ પ્રી મોન્સૂન વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાત માટે અત્યંત મહત્વના સમાચાર। નર્મદા ડેમની સપાટી વધી છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે। અતિ મહત્વના સમાચાર। નર્મદા ડેમમાં 16,755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની જળ સપાટી વધીને 126.79 મીટરે પહોંચી ગઈ છે। અત્યંત મહત્વના સમાચાર ગુજરાતવાસીઓ માટે, ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના લોકો માટે મહત્વના સમાચાર। ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ એના ચોમાસાની શરૂઆતમાં જ સારા સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ ચૂક્યો છે। હજી ચોમાસાની શરૂઆત થઈ રહી છે। ચોમાસું હજી ગુજરાતમાં આગામી 48 કલાકમાં પહોંચે તેવી શક્યતાઓ છે। આ તમામની વચ્ચે અત્યંત મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના લોકો માટે। જે ગુજરાતની જે જીવાદોરી ગણાય છે તે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। આ ટીવી સ્ક્રીન પર નર્મદા ડેમના દ્રશ્યો જોઈ રહ્યા છો। ઉપરવાસમાંથી પાણીની આવકમાં થતા સતત વધારાના કારણે જે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવે છે। નર્મદા ડેમની સપાટીમાં આજે વાત કરીએ તો 16,755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની જળ સપાટી વધીને 126.79 મીટર પહોંચી છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો, આગામી 48 કલાક 72 કલાક સુધી રાજ્યના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની જોવા મળવાની છે। ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે, શું હજી આગાહી છે તે આપણે આજે વિગતવાર ચર્ચા કરવી છે। મારી સાથે સંવાદદાતા આનંદ બારોટ જોડાઈ ગયા છે। આનંદ, જે પ્રમાણે અત્યારે વાત કરીએ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।
મેઘરાજા મહેરબાન થઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. શું વરસાદી માહોલ છે અત્યારે દક્ષિણ ગુજરાતમાં, કેવી સ્થિતિ અત્યારની? જી ચોક્કસથી જયદેવસિંહ, જે પ્રમાણે સુરત, નવસારી, તાપી, વડોદરા સહિત જે જિલ્લાઓ છે ત્યાં આગળ વરસાદનું આગમન થયું ને છેલ્લા 2 થી 3 દિવસની અંદર જે પ્રી મોન્સૂન જે સિસ્ટમ છે તે સક્રિય થવાને કારણે હવે આગામી 23 થી 25 જૂન દરમિયાન જે છે વરસાદ પડવાની સંભાવનાઓ જે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોની અંદર જે છે તે વરસાદ પડવાની સંભાવના છે અને સાથે જ ખેતીલાયક વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. બીજી જો વાત કરવામાં આવે તો નૈઋત્યનું જે ચોમાસું છે તે હાલમાં તેની જે નિર્ધારિત સ્થિતિ હતી ત્યાંથી થોડું આગળ વધી રહ્યું છે, કારણ કે અરબ સાગરની અંદર પશ્ચિમ તરફથી આવતા જે નીચાણવાળા પવનો છે તે જે ચોમાસું છે તેને આગળ લાવી રહ્યા છે, એટલે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે સક્રિય થઈ છે અને આવનાર દિવસોની અંદર પણ વરસાદ પડવાની સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જે છે હજુ થોડા દિવસ ગુજરાતીઓને આ બફારા અને ઉકળાટનો સહન કરવો પડશે, પણ તેના ફળ સ્વરૂપે સારો વરસાદ પડશે જે ખેડૂતો અને ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી અને લાભકારક રહેશે. આનંદ, આપણે આજની વાત કરીએ. આગામી 72 કલાક હજુ પણ વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલનું માનીએ, હવામાન વિભાગનું માનીએ તો ગુજરાતમાં 23 તારીખથી 25 તારીખની વચ્ચે ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 થી 25 જૂનની વચ્ચે વરસાદી માહોલ ગુજરાતમાં બેસી જશે, ચોમાસું પહોંચી જશે, સક્રિય થઈ જશે. શું વિગત આગામી 48 કલાકમાં વરસાદની આગાહીને લઈને? હાલ જે છે આમ તો ગુજરાતની અંદર 15 જૂન બાદ જે છે ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ જે અલ નીનોની જે પેટર્ન છે તે આ વખતે જયદેવસિંહ બદલાઈ છે, જેના કારણે જે સાયક્લોનિક અસર છે, જે બંગાળની ખાડીમાં જે ભેજ સર્જાવાની વાત છે અને જે લોઅર એર સર્ક્યુલેશન છે તેના કારણે જે છે તે 15 જૂન બાદ સ્વાભાવિક રીતે કે ચોમાસું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ જે પેટર્ન છે જયદેવસિંહ પેટર્ન બદલાઈ છે, તેના માટે ક્યાંક ને ક્યાંક ચોમાસું હજુ થોડું દૂર હોય તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે. એટલે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તેના ભાગરૂપે હવે આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને 23 થી 25 જૂન જે તારીખ હતી તે આપવામાં આવી હતી, પરંતુ હજુ જે અલ નીનોની અસર છે અને જે સાયક્લોનિક અસર છે તેના લીધે ચોમાસું હજુ થોડું દૂર હોય તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે, તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે વરસાદ જે છે પડ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે 23 જૂનની આસપાસ જે દક્ષિણ પશ્ચિમ અને મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ જે છે તે સામે આવી રહી છે. આ ખૂબ મહત્ત્વની વાત છે, કારણ કે ત્યાંથી જ ધીમે ધીમે ચોમાસું આગળ વધતું પછી બોમ્બે અને તે બાદ ગુજરાત તરફ આવતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે બંગાળની ખાડીની અંદર જે રીતે ભેજ સર્જાવાની વાત છે તેને લઈને પણ હવે જે અરબી સમુદ્ર છે તેની નીચે પવનો જે છે તે નીચે આગળ વધતા જોવા મળી રહ્યા છે અને તેને લઈને જ હવે આગામી દિવસોમાં વરસાદ આવે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ અને દ્વારા કહેવામાં આવી છે. જી.